નમસ્કાર મિત્રો, ગોલ ઓફ એક્ઝામમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ના પર્યાવરણના પાઠ 18 અને 19ના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો થઈ જાઓ ક્વિઝ રમવા। અનુજનો જન્મ કયા ગામે થયો હતો? અ. સિંદુરી, બ. ખેડી, ક. ભુજ, ડ. લે। ઝડપથી જવાબ કહીએ તો જવાબ છે ખેડી ગામ। અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? નદીમાં પૂર આવવાથી, રોગચાળો ફાટી નીકળવાથી, ક. નદી પર બંધ બાંધવાનો હોવાથી, ડ. દુકાળ પડવાથી। ઝડપથી વિચારી લો। ઓકે, ઘણા બધા મિત્રો નોંધી લીધું છે। હવે આપણે જવાબ જોઈ લઈએ તો જવાબ છે કે અનુજના ગામમાં નદી પર બંધ બાંધવાનો હોવાથી એને ગામ છોડવું પડ્યું હતું। અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો નથી? નદીનો ખળખળ અવાજ, ટ્રેનનો અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ કે પક્ષીઓનો કલરવ? હા, તો તમારા જવાબ સાચા છે। જવાબ છે ટ્રેનનો અવાજ। અનુજના ખેડી ગામના બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? અ. માટીના અને વાંસના ઘડા બનાવવાનું, બ. ખેતી કરવાનું, ક. પશુપાલન કરવાનું, ડ. ભોજન બનાવવાનું। તમે તમારો જવાબ નોંધી લીધો છે। હવે જવાબ જોઈ લઈએ। જવાબ છે કે માટીના અને વાંસના ઘડા બનાવવાનું। ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? અ. આજવામાં, બ. સુરતમાં, ક. અસારવામાં અને ડ. સિંદુરીમાં। હા, ઘણા બધા મિત્રોની આંગળી ઊંચી જ છે અને જવાબ એ પણ સાચો છે। જવાબ છે તેઓ સિંદુરી ગામમાં ગયા। સિંદુરીથી મુંબઈ રહેવા માટે આવવા અનુજે શું કર્યું? અ. ઘર વખરી વેચી દીધી, બ. જમીન અને પશુઓ વેચી દીધા, ક. ખેડી ગામનું ઘર વેચી દીધું, ડ. રૂપિયા વ્યાજે લીધા। જવાબ જોઈએ તો જવાબ છે સિંદુરીથી મુંબઈ રહેવા માટે જમીન અને પશુઓ વેચી દીધા। જમીન ખેડવા માટે કયું સાધન વપરાય? હા, બધાને જ આવડે। અ. એરણ, બ. કોદાળી, ક. સમાર અને ડ. હળ। જવાબ જોઈએ। જવાબ છે હળ। પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? અ. કુહાડી, બ. કોદાળી, ક. દાંતરડું અને ડ. કોશ। તો જવાબ જોઈ લઈએ। જવાબ છે દાંતરડું। ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ શા માટે રાખતો હતો? પોતાના ખાવા માટે, બ. વાવવા માટે, ક. સારો ભાવ આવે ત્યારે વેચવા માટે કે ડ. સરખામણી કરવા માટે? 3 સેકન્ડમાં જવાબ આપીએ અને જવાબ છે વાવવા માટે। શિયાળાના કેટલાક તાજા શાકભાજીમાં મસાલા ભરી માટલામાં ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા મિશ્ર શાકને શું કહે છે? અ. ભડથું, બ. સંભારો, ક. ઊંધિયું, ડ. ઓળો। સાચા જવાબ તરફ જઈએ। હા, બધાને જ ગમે ઊંધિયું। સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? કપાસ, ગુવાર, શણ કે શેરડી? તો સાચો જવાબ છે કપાસ। કયા અનાજમાંથી રોટલો બનાવવામાં આવે છે? અ. બંટી, બ. ચોખા, ક. ઘઉં, ડ. બાજરી। જવાબ બધાએ નોંધી દીધો છે અને એ સાચો છે। જવાબ છે બાજરી। બધાએ જ બાજરીના રોટલા ક્યારેક ને ક્યારેક તો ખાધા જ હશે। કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે? શરદ પૂર્ણિમા, દશેરા, ઉત્તરાયણ કે જન્માષ્ટમી? જવાબ છે ઉત્તરાયણ। બધા જ બાળકોનો પ્રિય તહેવાર। કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? તેલીબિયા ખાતર, રાસાયણિક ખાતર, છાણિયું ખાતર કે જૈવિક ખાતર? જમીનનું બંધારણ શેનાથી બગડે? તો જમીનનું બંધારણ રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી બગડે
છે. તમને પ્રશ્નોની રમવાની મજા આવી હોય અને ગમી હોય તો તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને જો ચેનલમાં નવા હોય તો બેલ આઇકન દબાવો, જેથી રોજ નવા આવા વિડીયો તમને મળતા રહે.